જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાંભળશું શીતળા સાતમની વાર્તા અને વ્રતની વિધિ। શ્રાવણ વદની સાતમના દિવસે આ વ્રત કરવું અને વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠીને ઠંડા પાણીથી નાહી લેવું, આખો દિવસ ટાઢું ખાવું અને ચૂલો સળગાવવો નહીં અને શીતળા માની વાર્તા સાંભળવી। આ વ્રત રહેવાથી અને વાર્તા સાંભળવાથી તમારા બધા દુઃખોનો નાશ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે। તમારા ઘરમાં કોઈને ગંભીર બીમારી હોય કે પછી ઘરમાં પૈસાની અછત હોય અથવા ઘરમાં શાંતિ ના હોય તો આ વ્રત કરવાથી અને વાર્તા સાંભળવાથી સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। તો ચાલો વાર્તા શરૂ કરીએ। એક ઘરમાં બે વહુઓ હતી અને રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ અડધી રાત સુધી રાંધીને થાકી ગઈ, એટલામાં એનો છોકરો રડ્યો એટલે તે ધવરાવા માટે બેઠી। આખો દિવસની થાકેલી અને અડધી રાત સુધી જાગેલી વહુને નીંદરના ઝોલા આવવા લાગ્યા। ચૂલો સળગતો રહી ગયો અને અડધી રાત પછી શીતળા માતા ઘેર ઘેર ફરવા નીકળ્યા। નાની વહુના ઘરે આવી માતા ચૂલામાં આળોટ્યા। શીતળા માતા આખા શરીરે દાજી ગયા એટલે એને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। નાની વહુ સવારમાં જોવે છે તો ચૂલો સળગતો હતો અને ઘોડિયામાં જોવે છે તો છોકરાનું ભડથું થઈ ગયેલું હોય છે। વહુ સમજી ગઈ કે નક્કી આ શીતળામાનો શ્રાપ લાગ્યો છે। પછી નાની વહુ જોર જોરથી રડવા લાગે છે અને ત્યાં તેના સાસુમાં અને જેઠાણી આવે છે। જેઠાણી આ બધું જોઈને બહુ હરખાય છે કારણ કે તે બહુ ઈર્ષ્યા કરતી હોય છે, પણ સાસુમાને નાની વહુ માથે બહુ પ્રેમ હતો એટલે એમણે કીધું, આમ રડવાથી શું થશે બેટા, તું શીતળામા પાસે જા, તે તારો છોકરો સારો કરશે। નાની વહુ સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી જંગલમાં શીતળામાને ગોતવા જાય છે। જંગલમાં આગળ જતા તેને બે તલાવડીઓ મળે છે। બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું નથી કારણ કે જે કોઈ પાણી પીવે તે મરી જાય છે। તેથી નાની વહુને જોઈને બંને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, હું શીતળામા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું। પછી તલાવડીઓ વિનંતી કરે છે કે બહેન, અમે ગયા જન્મમાં એવા કયા પાપ કર્યા છે કે અમારું પાણી પીતા જ માણસો મૃત્યુ પામે છે? કૃપા કરીને અમારા શ્રાપનું નિવારણ માતાજીને પૂછતી આવજે ને। નાની વહુ હા પાડીને આગળ વધે છે। પછી થોડેક આગળ જતા તેને બે આખલાઓ મળે છે। તેના ગળામાં ઘંટીના પૈડા લટકતા હોય છે અને બંને લડતા હોય છે। પછી બંને આખલાઓ કહે છે, બહેન તું ક્યાં જા છો? નાની વહુ કહે છે, ભાઈ હું મારા શ્રાપનું નિવારણ માટે શીતળા માતા પાસે જાઉં છું। બંને આખલાઓ કહે છે, બહેન અમે ગયા જન્મમાં એવા શું પાપ કર્યા છે જેના કારણે અમે લડ્યા જ કરીએ છીએ? બહેન તું અમારા શ્રાપનું નિવારણ પણ પૂછતી આવજે ને। નાની વહુ હા કહીને આગળ વધે છે, પણ થોડેક આગળ જતા તેને ત્યાં એક આંબો મળે છે। તેની ઉપર લટલુમ કેરી આવેલી હોય છે, પણ કોઈ કેરી ખાતું નથી કારણ કે જે કોઈ કેરી ખાય તે મરી જાય છે। પછી આંબો નાની વહુને પૂછે છે, બહેન તું ક્યાં જાય છે? એટલે નાની વહુ કહે છે, હું મારા શ્રાપના નિવારણ માટે શીતળામા પાસે જાઉં છું। પછી આંબો કહે છે, બહેન મેં ગયા જન્મમાં એવા શું પાપ કર્યા છે કે મારું ફળ કોઈ પણ ખાય એટલે મૃત્યુ પામે છે? એટલે બેન તું મારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે ને। નાની વહુ તેને પણ હા પાડીને આગળ વધે છે। આગળ જતા જ નાની વહુને બોરડી નીચે બેઠેલા એક વૃદ્ધ ડોશીમાં મળે છે। ડોશીમાં નાની વહુને કહે છે, બેટા મને માથું જોઈ દે ને, મને માથામાં બહુ ખંજોળ આવે છે। પછી નાની વહુ છોકરાને ડોશીમાના ખોળામાં મૂકે છે અને ડોશીમાનું માથું જોવા લાગે છે। નાની વહુ ડોશીમાનું અડધું માથું જોવે એટલે તેનો અડધો છોકરો સારો થઈ જાય છે અને આખું માથું જોઈ લે છે એટલે છોકરો આખો સારો થઈ જાય છે અને ઘૂઘવાટા કરવા લાગે છે। નાની વહુ ડોશીમાના પગમાં પડી જાય છે કારણ કે તે વૃદ્ધ ડોશીમા કોઈ બીજું નહીં પણ શીતળા માતા હતા। પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછ્યું તો શીતળા માતાએ કહ્યું, ગયા ભવમાં તે તળાવ એક સ્ત્રી હતી અને સવારમાં વલોણું કર્યા પછી જો કોઈ છાશ લેવા માટે આવે તો પાણી નાખીને છાશ આપતી। એના પાપનું નિવારણ છે કે તું ત્યાં જઈને ખોબામાં પાણી પીજે એટલે બધા તેનું પાણી પી શકશે। પછી નાની વહુ પહેલા બે આખલાની વાત પૂછે છે ત્યારે શીતળા માતા કહે છે, બેટા તે બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા। એમના ઘરે કોઈ આડોશી પાડોશી દળવા કે ખાંડવા આવે તો તેનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે તે આ ભવમાં આખલા બન્યા। તું ત્યાં જઈને તેના ગળામાંથી ઘંટીના પૈડા અલગ કરી દેજે એટલે તે સંપીને રહેશે। પછી નાની વહુએ પેલા આંબાની વાત પૂછી ત્યારે શીતળા માતાએ કહ્યું, બેટા એ આંબો ગયા ભવમાં એક વેપારી હતો અને ખૂબ ધનવાન હતો, પણ કોઈ દિવસ તેને 5 આંગળીનું પુણ્ય નથી કર્યું અને કંજૂસ હતો એટલે તે આ ભવમાં આંબો બન્યો છે। તું ત્યાં જઈને તેની કેરી ખાઈ લેજે એટલે તે શ્રાપ મુક્ત થઈ જશે। આટલું કહી શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળે છે। ચાલતી ચાલતી તે આંબા પાસે આવે છે અને આંબા પાસે આવીને તે એક કેરી ખાય છે।
એટલે આંબો શ્રાપ મુક્ત થઈ જાય છે. પછી આંબો રાજી થઈને તેના મૂળમાં રહેલો એક ખજાનો, જેમાં સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, હીરા, મોતી, માણેક આ બધું હતું, તે તેણે નાની વહુને આપ્યું. આ બધી વસ્તુ લઈને નાની વહુ જ્યાં આખલા લડતા હોય છે ત્યાં આવે છે અને આખલાના ગળામાંથી ઘંટીના પૈડા કાઢી લે છે. ઘંટીના પૈડા કાઢતા જ બંને આખલાઓ શ્રાપ મુક્ત થઈ જાય છે અને સંપીને રહેવા લાગે છે. પછી નાની વહુ છોકરાને તેડીને પેલી તલાવડી પાસે આવે છે અને ખોબો ભરીને પાણી પીવે એટલે તલાવડી પણ શ્રાપ મુક્ત થઈ જાય છે. પછી નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને પોતાનો છોકરો તેને સાસુમાના ખોળામાં મૂકી દીધો અને ખજાનો પણ મૂકી દીધો. સાસુમાં તો રાજીના રેડ થઈ ગયા, પણ જેઠાણીને આ વસ્તુ ના ગમી. આ બધું જોઈને જેઠાણીને પણ પૈસાની લાલચ લાગી, એટલે તે બીજા વર્ષે રાંધણ છઠની રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. અડધી રાત્રે માતાજી ઘરે ઘરે ફરવા નીકળ્યા અને જેઠાણીના ચૂલામાં આળોટવાથી માતાજી દાજી ગયા, એટલે તેને શ્રાપ આપ્યો કે જેણે મને બાળી તેનું અંતર બાળજો. સવારમાં જેઠાણી ઉઠીને જોવે છે તો ઘોડિયાની અંદર તેનો છોકરો બળીને ભડથું થઈ ગયો હોય છે. પછી તેના સાસુ આવે છે અને જેઠાણીને ખીજાય છે, તું પણ નાની વહુની જેમ શીતળા માતાને મનાવ. આ સાંભળી જેઠાણી છોકરાને ટોપલામાં નાખી જંગલમાં નીકળી જાય છે. આગળ જતા તેને તલાવડી મળે છે, એટલે તે પાણી પીવા માટે જાય છે, પણ તલાવડી તેને પાણી પીવાની ના પાડે છે અને કહે છે, તું ક્યાં જાય છે? જેઠાણી કહે છે, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાયત? આમ કહીને તે પાણી પીધા વગરની આગળ વધે છે. ત્યાં તેને ઘંટીના પૈડા વાળા બે આખલાઓ મળે છે જે લડતા હોય છે. પછી બંને આખલાઓ પૂછે છે, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલે છે, હું ગમે ત્યાં જાઉં, તમારે એની શી પંચાયત? આમ બોલી જેઠાણી આગળ વધે છે. થોડેક આગળ જતા તેને એક આંબો મળે છે અને આંબો પણ એ જ પ્રશ્ન પૂછે છે કે બહેન ક્યાં જાય છે? જેઠાણી બહુ ગુસ્સામાં બોલે છે, હું ગમે ત્યાં જાઉં, તમારે શું? આમ કહીને જેઠાણી આગળ વધે છે. ત્યારે તેને બોરડી નીચે એક વૃદ્ધ ડોશીમાં દેખાય છે. ડોશીમાં જેઠાણીને જોઈને કહે છે, બેટા મારું માથું જોઈ આપને, મને માથામાં બહુ ખંજવાળ આવે છે. આ સાંભળીને જેઠાણી ખીજાણી અને બોલી, તમારી જેવી ડોશીનું કામ કરવા હું કઈ નવરી નથી, હું તો શીતળા માને ગોતવા નીકળી છું. આમ કહીને જેઠાણી ત્યાંથી નીકળી જાય છે. પછી જેઠાણી ભટકી ભટકીને થાકી જાય છે, પણ શીતળા માતા તેને ક્યાંય નથી મળતા. પછી તે મરેલા છોકરાને લઈને ઘરે પાછી આવે છે. દેરાણી ભક્તિ વાળી હતી એટલે તેને સુખ પ્રાપ્ત થયું અને જેઠાણી એની ઈર્ષ્યાના કારણે તેનો દીકરો ખોઈ બેઠી. હે શીતળા માતા, તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત રહેનારને અને આ કથા સાંભળનારને ફળજો. જો તમને અમારી કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરી અમારા નવા વિડીયો તમારી સુધી જલ્દીથી પહોંચી જાય. તો ચાલો ફરી મળશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.